Hello students, very good morning, good afternoon, maybe morning માં જ તમે આ વિડિયો જોઈ રહ્યા છો. સૌથી પહેલા તો હું જતીન આપ સૌનું મારા લેક્ચરમાં સ્વાગત કરું છું અને સાથે સાથે 11 સાયન્સમાં પણ આપનું સ્વાગત છે અને સૌથી પહેલા આપ સૌને કોંગ્રેચ્યુલેશન્સ કહેવા માંગીશ બે વસ્તુથી. એક, તમે ખૂબ સારું રિઝલ્ટ લાવ્યા હશો એટલે જ સાયન્સ રાખ્યું છે અને સેકન્ડ કે તમે ખૂબ સારી સ્કૂલની ચોઈસ કરી છે. ઓકે, સો સૌથી પહેલા બધાને બેસ્ટ ઓફ લક. એક બેઝિક ઇન્ટ્રોડક્શન મારું તમે જોઈ ગયા છો. આજથી આપણે આપણું મૂળ વર્ક એટલે કે કેમિસ્ટ્રી ભણવાનું ચાલુ કરશું. કેમિસ્ટ્રી એટલે ગુજરાતી થાય છે રસાયણ વિજ્ઞાન. ઓકે, અને એના કારણે આપણે બેઝિકલી ફિઝિકલ કેમિસ્ટ્રીના ચેપ્ટર્સ જોવાના છીએ એવી આપણે વાત કરી હતી આગળ. એ ફિઝિકલ કેમિસ્ટ્રીના ચેપ્ટરમાં આપણે આજે સૌથી પહેલું ચેપ્ટર સ્ટાર્ટ કરવાના છીએ રસાયણ વિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ. રસાયણ વિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ એટલે એનું ઇંગ્લિશ થાય સમ બેઝિક કોન્સેપ્ટ્સ ઓફ કેમિસ્ટ્રી. હવે ક્વેશ્ચન થાય કે સર આમાં ભણવાનું શું છે, તો કે તમે નામને સરખો પ્રશ્ન પૂછો એટલે જવાબ મળી જાય એમને. આપણે બીજું કંઈ કરવાનું છે નહીં એમાં. દાખલા તરીકે રસાયણ વિજ્ઞાન તો ઓબ્વિયસ છે, કેમિસ્ટ્રી તો ભણવાનું જ છે આપણે અહીંયા. કેટલીક પાયાની સંકલ્પનાઓ એટલે કે બેઝિક કોન્સેપ્ટ્સ. પાયાની સંકલ્પનાઓ એટલે બેઝિક કોન્સેપ્ટ છે, મતલબ કે જે મૂળ જે પાયાની આપણે જરૂરિયાતો છે એ અહીંયા ભણવાની છે. એટલે કે ચોખ્ખી વાત છે, કોઈ પણ વસ્તુ છે, દાખલા તરીકે એક મોટું બિલ્ડિંગ બનાવતા હોય તો બિલ્ડિંગમાં સૌથી પહેલા શેની જરૂર પડે તો કે પાયો બાંધવાની જરૂર પડે. અને એના કરતા મૂળ વાત એ છે કે જેટલો પાયો મજબૂત એટલું એ બિલ્ડિંગ વધારે મજબૂત બને, એટલું એની વેલિડિટી વધે, એટલું એનું જે બાંધકામ કરવાના છે એ સોલિડ થાય. તો અહીંયા આગળ આપણે મૂળ આ ચેપ્ટરમાં પાયો જ કરવાનો છે, કેમિસ્ટ્રીનો પાયો. અને અત્યાર સુધી આપણે ભણ્યા કે આ ચેપ્ટર આટલા માર્કમાં, આ ચેપ્ટર આટલા માર્કમાં પૂછાય, ફાઇન, આ પૂછાવાનું છે. પણ આનો સૌથી મોટો ફાયદો એ છે કે કેમિસ્ટ્રી જેટલું ભણશો એમાં દરેક ચેપ્ટરમાં ક્યાંક ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી આમનો યુઝ આવશે. અહીંયા આગળ આ ચેપ્ટરમાં કોઈ એવો પ્રશ્ન નથી કે ભાઈ આ પ્રશ્ન પૂછ્યો એનો મોટો થિયરી પ્રમાણે જવાબ લખો ને એના 3 માર્ક કે 4 માર્ક, એવું આમાં એકય પ્રશ્ન નથી આવતો કે ભાઈ આ પ્રશ્ન લખવાનો થશે. બરાબર, જેટલી વસ્તુ છે એ બધી બેઝિક કોન્સેપ્ટ્સની ચર્ચા કરી છે. નાના મુદ્દાઓ છે પણ ખૂબ અસરકારક છે. એટલે આ ચેપ્ટર ખાલી પ્રશ્ન જવાબની દ્રષ્ટિએ ભણવું એના કરતા સમજીને કરવું વધારે યોગ્ય છે. બીજી એક વાત, સાયન્સ એટલે ઘણી બધી વખત આપણને શોખ હોય, અલગ અલગ વસ્તુ આપણે જોતા હોય. આ સિવાય સાયન્સમાં બેઝિકલી મૂળ જરૂરિયાત શેની છે તો કે મૂળ જરૂરિયાત છે એના કોન્સેપ્ટ સમજવાની. કોઈ પણ સબ્જેક્ટ હોય મિત્રો, કેમિસ્ટ્રી હોય, ફિઝિક્સ હોય, મેથેમેટિક્સ હોય કે બાયોલોજી હોય, એમાં પહેલેથી તમારો ઇન્ટેન્શન એક એવો રાખજો કે મારે એના કોન્સેપ્ટ સમજવા છે, મારે એના બેઝિક્સ સમજવા છે. જો કોન્સેપ્ટ્સ અને બેઝિક ક્લિયર હશે તો 100% આપણું જે 2 વર્ષની આ જર્ની છે એ બહુ સ્મૂથ બનશે. ઓકે, સો ડુ નોટ ગો ફોર ધેટ લાઈક યુ પીપલ વર ડુઇંગ ઇન 10th. પ્રશ્ન આવ્યો એનો જવાબ આખો પાકો કરી નાખો, એ તો કરવાનું જ છે પણ એ સેકન્ડરી કામ છે. પ્રાઇમરી કામ શું છે તો કે પ્રાઇમરી કામ એ છે કે તમને જે ક્લાસરૂમમાં અથવા જે ટીચર્સ સમજાવે છે એને સમજવાનું મૂળ કામ છે. જેટલા ફંડા, બેઝિક ફંડા ક્લિયર હશે ને એટલો સબ્જેક્ટ મસ્ત જશે. હવે અહીંયા આગળ આપણે આ ચેપ્ટરમાં બેઝિક કોન્સેપ્ટ્સ ની જે ચર્ચા કરવાની છે એવું આપણે ઓલરેડી કહી દીધું છે. બેઝિક કોન્સેપ્ટ્સ ની ચર્ચામાં સૌથી પહેલા તો આપણને ખબર છે કે કોઈ પણ વસ્તુ હોય, કોઈ પણ પદાર્થ હોય, તો એ પદાર્થ જે છે એ પદાર્થની મૂળભૂત રીતે જોવા જઈએ કે પદાર્થ શેનો, દાખલા તરીકે હું તમને કહું કે માર્કર છે તો માર્કર શેની બની છે. હું તમને કહું કે બોર્ડ છે તો બોર્ડ શેનું બન્યું છે. તો એ દરેક કોઈ પણ વસ્તુ છે કે પદાર્થ છે કે કોઈ પણ, હું એમ કહું કે પાણી છે કે કોઈ બીજું લિક્વિડ ભર્યું છે, કોઈ દ્રાવણ ભર્યું છે, તો બધાયમાં આપણને મૂળ પ્રશ્ન આપણે એને પૂછી શકીએ ભાઈ આ શેનું બન્યું છે, આમાં આ મૂળ શું છે. તો કે આપણે આવા શબ્દો સાંભળી ગયા હોય ઓલરેડી: પરમાણુ, તત્વ, સંયોજન, મિશ્રણ, આવું બધું આપણે ભણી ગયા હોય. એટમ્સ છે, પરમાણુ એટલે એટમ, તત્વ એટલે કે એલિમેન્ટ્સ, સંયોજન એટલે કે કમ્પાઉન્ડ્સ અને મિશ્રણ એટલે કે મિક્સચર. આપણે બનશે ત્યાં સુધી બધી જ ટર્મિનોલોજી 2 લેંગ્વેજમાં ટોક કરશું જેથી કરીને તમારે આગળ જતા જેઈ કે નીટ માટે પણ કોઈ તમે વસ્તુ રિફર કરતા હોય ઇંગ્લિશની બુક્સ તો વાંધો ના આવે, રાઈટ. તો પરમાણુ, તત્વ, સંયોજન, મિશ્રણ, આ બધા શબ્દો આપણે ઓલરેડી ભણી ગયા છે.
પરમાણુ એટલે શું? તો કે આપણે એક વ્યાખ્યા પ્રમાણે આપણે ભણી ગયા હતા કે ભાઈ કોઈ પણ પદાર્થ છે એનો નાનામાં નાનો ઘટક એટલે પરમાણુ, એવું એક્ચ્યુઅલી ડાલ્ટને કીધું હતું. પણ આગળ જતા જો કે એ મર્યાદિત થયું, એના પછી તો ઇલેક્ટ્રોન પ્રોટોન ન્યુટ્રોનની શોધ થઈ એટલે એ નાનામાં નાના થયા, એવું બધું ચાલ્યું. પણ આમ તમે મૂળ જોવા જાવ તો કોઈ પણ પદાર્થ શેનો બન્યો? તો કે નાના નાના પરમાણુનો બન્યો. પાછું પરમાણુ કોકનો બનેલો હોય, ઇલેક્ટ્રોન પ્રોટોન ન્યુટ્રોન છે, રાઈટ? એટલે નાનામાં નાનો ઘટક. આવા કેટલાય પરમાણુ ભેગા થઈ તત્વો બનાવતું હોય. અલગ અલગ તત્વો ચોક્કસ પ્રમાણમાં ભેગા થઈને સંયોજન બનાવતા હોય. અલગ અલગ પદાર્થો ભેગા થઈને મિશ્રણ બનાવતા હોય. મિશ્રણ હોય તો એમાંય પાછા સમાંગ મિશ્રણ હોય, વિસમાંગ મિશ્રણ હોય, આવું કેટલું બધું હોય. તો ઈ તત્વ શું છે, પરમાણુ શું છે, સંયોજન કોને કહેવાય, કોને સંયોજન ના કહેવાય? દાખલા તરીકે એક થી વધુ ભેગા થયા હોય તો એને સંયોજન કીધું, મિશ્રણ કીધું. બે અલગ વસ્તુ છે. મિશ્રણમાં પાછું સમાંગ મિશ્રણ ક્યારે બનશે, વિસમાંગ મિશ્રણ ક્યારે બનશે, એ પણ એક પ્રશ્ન છે. તો આ બધા જ પ્રશ્નોના જવાબ આપણને આ ચેપ્ટરમાં મળશે. આજે આપણે ખાલી પ્રસ્તાવનાની ચર્ચા કરીએ છીએ, કઈ બહુ ડીપમાં જજુ ચાલશે ની ચિંતા ના કરતા. ખાલી પ્રસ્તાવનાની ચર્ચા કરવી છે કે આપણે બેઝિકલી આ ચેપ્ટરમાં ભણવું છે શું, અથવા આ ચેપ્ટરથી આપણને એક પ્રશ્નનો જવાબ મળશે કે વોટ ઇઝ કેમિસ્ટ્રી, રસાયણ વિજ્ઞાન એટલે શું. બરાબર? 10મા ધોરણમાં પણ તમારે ઘણું બધું સરસ કેમિસ્ટ્રી આવ્યું છે. ભણ્યા હોય, કેવું ભણ્યા છો, યાદ છે, ભૂલી ગયા છો, અલગ વસ્તુ છે. પણ બેઝિક કેમિસ્ટ્રી એટલે શું એના જવાબ આપણને અહીંયા 100% મળવાના છે. હવે ઈ કેમિસ્ટ્રીની એક નાનકડી ડેફિનેશન આપી રોલ્ડ હોફમેન નામના સાયન્ટિસ્ટે. હવે રોલ્ડ હોફમેને શું ડેફિનેશન આપી? તો કે એણે એવું કીધું કે રસાયણ વિજ્ઞાન અણુઓ અને તેમના રૂપાંતરણનું વિજ્ઞાન છે. તો આ રૂપાંતરણ છે ને બહુ અગત્યની વસ્તુ છે. અણુઓનું વિજ્ઞાન તો છે જ, જેમ આપણે કીધું પરમાણુ છે, અણુ છે, એનું વિજ્ઞાન તો છે જ, પણ સાથે એના રૂપાંતરણનું, ટ્રાન્સફોર્મેશન્સ થાય છે, એકનું બીજામાં રૂપાંતર થાય છે. દાખલા તરીકે ઓક્સિજનના અણુ અને હાઇડ્રોજન છે, ઈ બંનેને ભેગા કરીએ એટલે એનું રૂપાંતરણ શેમાં થાય? તો કે H2O માં થાય, પાણી બને. એવું તો કેટલાય સંયોજનો બનેલા છે. ઈ જે સંયોજન છે ઈ કોઈક ને કોઈકનું તો રૂપાંતરણ છે. તમે કોઈ પણ બે કેમિકલને ભેગા કરો એટલે ત્રીજું કંઈક બને. દાખલા તરીકે તમે પ્રક્રિયાઓ લખતા હતા, રાસાયણિક પ્રક્રિયાઓ 10મા ધોરણમાં, એક પ્રક્રિયા પ્લસ બીજો પ્રક્રિયા કે એમાંથી નિપજ, તો એનો મતલબ નિપજ બની શું થયું? તો કે એનું રૂપાંતરણ થયું. તો એકોર્ડિંગ ટુ રોલ્ડ હોફમેન રસાયણ વિજ્ઞાન અને એ અણુઓ અને એના રૂપાંતરણનું વિજ્ઞાન છે. રસાયણ વિજ્ઞાન માત્ર 100 જેટલા તત્વોનું વિજ્ઞાન નથી. 100 જેટલા એવો કોણ શબ્દ વાપર્યો? તો કે આપણને ખબર છે કે ભાઈ આવર્ત કોષ્ટક છે એકમાં, અત્યારે તો આખો આવર્ત કોષ્ટક ફૂલ થઈ ગયું છે, એટલે લગભગ 118 જેટલા તત્વો છે. પણ આ જ્યારે લખાયું છે ત્યારે 100 ની આસપાસ તત્વોનું એવું એક અનુમાન હતું. એટલે લગભગ તો શું આપણને આવર્ત કોષ્ટક આવડી જાય એટલે કે એમાં બધા જ જેટલા તત્વો છે એ બધાય તત્વો આપણને આવડી જાય, એની સંજ્ઞા આવડી જાય, એના ગુણધર્મો આવડી જાય એટલે આપણું કામ પૂરું થઈ જાય. આપણને આખું કેમિસ્ટ્રી આવડી ગયું તો કે જરાય નહીં. એ 100 તત્વોનું જ વિજ્ઞાન નથી, આશરે 100 તત્વોનું જ વિજ્ઞાન નથી, પરંતુ એમાંથી રચાતા અસંખ્ય વૈવિધ્યસભર અણુઓનું વિજ્ઞાન છે. એમાંથી કેટલાય અણુઓ જુદા જુદા, વૈવિધ્યસભર એટલે અલગ અલગ, જુદા જુદા, એમાંથી બનતા કેટલાય અસંખ્ય અણુઓનું વિજ્ઞાન છે. એટલે કે રોલ્ડ હોફમેને એવું કીધું ખાલી તત્વો આવડી જાય તો એનું વિજ્ઞાન નથી, એ તત્વોમાંથી બનતા અસંખ્ય અણુઓનું વિજ્ઞાન છે. જુદા જુદા પ્રકારના, જુદા જુદા ગુણધર્મો ધરાવતા અણુઓનું વિજ્ઞાન છે. ઓકે, તો કેમિસ્ટ્રી એટલે અણુઓ અને એમાંથી બનતી નવી નવી વેરાયટી, નવા નવા ટ્રાન્સફોર્મેશન્સ માંથી બનતી કંઈક સંયોજનો, ઈ બધાનું વિજ્ઞાન. આવું કીધું કોણે? તો કે રોલ્ડ હોફમેન, રાઈટ? આ સિવાયની આપણે આ ચેપ્ટરમાં ચર્ચા કરીશું જથ્થાત્મક સંબંધોની. જથ્થાત્મક સંબંધો એટલે શું? તો કે દાખલા તરીકે આપણને એમ કહે કે ભાઈ મેં 1 કિલોગ્રામ ખાંડ લીધી છે, 1 કિલોગ્રામ ખાંડ લીધી છે, તો 1 કિલોગ્રામ ખાંડમાં ખાંડના કેટલા અણુઓ હોય? ખાંડમાં 1 કિલોગ્રામમાં કેટલા અણુઓ હોય એ ગણી શકાય? તો આપણે વિચારતો ઓબ્વિયસલી લગભગ તો એવું શક્ય નથી. દાખલા તરીકે આપણને એમ કહે કે ભાઈ આટલા લીટર પાણી લીધું છે અને એનું કદ આટલું છે, તો એમાં રહેલા અણુઓની સંખ્યા ગણી શકાય? તો કે પાણી તો પીધું હોય અત્યાર સુધી, આવા તો કોઈ વિચાર કર્યા નથી. આપણને કોઈ એમ કહે કે 1 ગ્લાસ પાણીમાં મેં આટલા ગ્રામ ખાંડ ઓગાળું છું, તો ઈ જે ખાંડની ચાસણી બને છે એની અંદર ખાંડના અણુઓ ગણી શકાય? આપણને એમ કહે કે ભાઈ મેં આટલા અણુઓ ગ્લુકોઝના લીધા છે,
આટલા અણુઓ ગ્લુકોઝના લીધા છે, તો એ ગ્લુકોઝનું દળ ગણી શકાય, માઇપા વગર ગણી શકાય? તો કે આ બધા પ્રશ્નો આપણા મગજમાં થાય કે આવું વિચાર ક્યારેક કદાચ આપણે થોડા ઘણા કર્યા હશે અથવા નહીં કર્યા હોય. તો કે એવા દરેક પ્રશ્નોના જવાબ હામાં મળશે અને ઈ આ ચેપ્ટરમાં આપણે ભણશું. મતલબ કે એક ગ્લાસમાં ખાંડ ઓગાળી છે, તો એ ઓગાળેલી ખાંડની જે ચાસણી બની છે એમાં તમે ખાંડના અણુઓ ગણી શકશો. તમને ગ્લુકોઝના અણુઓની સંખ્યા આપી હોય તો વજન કર્યા વગર તમે એમનું દળ ગણી શકશો. આપણને કોઈ પણ અણુઓ ભેગા કરીને આપ્યા હોય તો એમના આધારે એનું આણ્વીય દળ ગણી શકાશે, મોલ ગણી શકાશે. વજન ખબર હશે, ખાલી વજન, તો વજન ઉપરથી તમે એવું નક્કી કરી શકશો કે એમાં અણુઓની સંખ્યા કેટલી હશે. બે જુદા જુદા અણુઓને ભેગા કરીને કંઈક નવું બનાવતા હશો, તો એ નવું કેટલા મોલ બનશે, નવા પદાર્થના કેટલા અણુ બનશે એ તમે ગણી શકશો. તમારે ગણતરી જુદી નહીં કરવી પડે, તમે એમને ગણી શકશો. તો કહેવાનો મતલબ કે જથ્થાત્મક સંબંધો જેટલા છે એ બધા જ તમે અહીંયા ફાઇન્ડ કરી શકશો. એ બધી જ વસ્તુ આપણે આ ચેપ્ટરમાં મસ્ત રીતે ભણવાની છે અને એ બધા ચેપ્ટરમાં કામ આવશે. પછી તમે ઓર્ગેનિક કેમિસ્ટ્રીની પ્રક્રિયાને સંતુલિત કરતા હોય તોય આવે, રેડોક્સ ચેપ્ટર આપણે ફિઝિકલમાં ભણવાના છે એમાંય આવે, ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીમાં આવે, બ્લોક એલિમેન્ટ્સ ને એ બધું ભણતા હોય તો દરેક જગ્યાએ આવે. બરાબર. ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં તમે એન્થાલ્પી ની ચર્ચા કરતા કિલો જૂલ પ્રતિ મોલમાં, તો એ મોલ છે એ આપણે અહીંયા ભણવાનું છે. તો આવા જેટલા બેઝિક વસ્તુઓ છે, જેટલી બેઝિક રિલેશન્સ છે, જથ્થાત્મક સંબંધો છે, ક્વોન્ટિટેટિવ રિલેશન્સ છે કે આમાંથી આ હોય તો કેટલું થાય, એવી બધી ચર્ચાઓ નાની નાની આપણે આ ચેપ્ટરમાં કરશું. ફરી એકવાર યાદ કરાવું કે ઘણા પ્રશ્ન થાય કે આમાં કઈ નવું તો આવતું જ નથી, મતલબ કે પ્રશ્ન જવાબ તો ચાલુ થતા જ નથી. આજનો લેક્ચર છે, આમ તો આ ચેપ્ટરમાં જ પ્રશ્ન જવાબ ઓછા આવવાના, કારણ કે બધી આવી બેઝિક ચર્ચાઓ જ કરવાની છે. એમાં આજે તો આપણે ખાલી ચેપ્ટર 1 ની પ્રસ્તાવના જ કરીએ છીએ. ફરી એકવાર યાદ અપાવી દઉં. જો આમાં કદાચ એવું નહીં બને કે ભાઈ તમે લોકો ટેક્સ્ટ બુક લઈને બેઠા ને એમાં શબ્દ આપણે ભણાવ્યું હોય, એવું કદાચ ના બને, કારણ કે આમાં બેઝિક વસ્તુ સમજવાની છે. ઓકે. આ સિવાય આપણે એવું કીધું કે બધી વસ્તુઓ મળશે, તો કેમિસ્ટ્રી એક્ચ્યુઅલી યુઝફુલ છે કે નહીં? ઘણી બધી વખત પ્રશ્ન થાય, કેમિસ્ટ્રીના સર આવે, મતલબ રસાયણ વિજ્ઞાનના, તો ઈ આવીને એમ કહે કે આપણું કેમિસ્ટ્રી જ મહાન છે, ઈ જ સુપીરિયર છે, એમાંથી જ આપણને બધું મળશે. ફિઝિક્સ વાળા સર આવે તો વળી ફિઝિક્સ એટલે કે ભૌતિક વિજ્ઞાન, ઈ એમ કહે કે આપણા ફિઝિક્સ થી જ બધું ચાલે, એને ઈ આમાં ફિઝિક્સ હોય, આમાં. મેથ્સ વાળા સર આવે તો મેથેમેટિક્સ સમજાવે આપણને રોજિંદા જીવનમાં. બાયોલોજી વાળા સર હોય તો બાયોલોજી આપણને એમ કે બાયોલોજી આપણા શરીરમાં હોય ના. મતલબ કેમિસ્ટ્રી વાળા કેમિસ્ટ્રીને મહાન કહેશે, ફિઝિક્સ વાળા ફિઝિક્સને કહેશે, બાયોલોજીને કહેશે, મેથ્સ વાળા ટીચર્સ હશે તો મેથ્સને કહેશે. ક્વેશ્ચન થાય કે એક્ચ્યુઅલી વધુ મહાન કોણ? ઈ પ્રશ્ન ઓલવેઝ ક્વેશ્ચન માર્ક જ છે, કારણ કે કોઈ પણ એક જ વસ્તુથી મહાન બનાતું નથી. આપણા જીવનમાં દરેક વિજ્ઞાનનું, દરેક સબ્જેક્ટનું એટલું મહત્વ છે. ઓકે, એટલે ફિઝિક્સ એટલું કામનું છે, કેમિસ્ટ્રી એટલું કામનું છે, બાયોલોજી, મેથેમેટિક્સ બધી વસ્તુ એટલી કામની છે. અને એક્ચ્યુઅલમાં કહું ને તો આ તો આપણે બધું આવું વિવાદ ને એવું બધું કદાચ ક્યાંક સર્જતા શીખા છીએ, બાકી નેચર તમે જુઓ ને, કુદરત, તો કુદરતી રીતે તો આ બધી વસ્તુઓ એકબીજા સાથે સંકળાઈને જ કામ કરતી. દાખલા તરીકે આપણું શરીર ચાલે છે, કોઈ પણ સજીવનું શરીર ચાલે છે, તો એમાં કઈ ખાલી બાયોલોજી જ કામ ના કરતું હોય. એમાં જેટલા લિક્વિડ્સ રહેલા છે, જેટલા ક્ષાર રહેલા છે, Na+ આયન, Mg+ આયન, આન તેન, એ બધું શું છે તો કે બધું કેમિસ્ટ્રી છે. એનું અમુક વહન થાય છે, એમાં ફિઝિક્સના નિયમોનું પાલન થાય છે, અમુક મેથેમેટિક્સની ગણતરીઓ થાય છે, બાયોલોજી પણ છે. તો એક ખાલી સજીવ જીવતું હોય એમાં બધા સાયન્સ સંકળાયેલા હોય, એમાં બધી વસ્તુ સંકળાયેલી છે. એનો મતલબ કે કોઈ એકને તો મહાન કહી જ ન શકો. હજી એક ઉદાહરણ આપો, દાખલા તરીકે કોમ્પ્યુટર એન્જિનિયર એમ કે હું જ મહાન, કોમ્પ્યુટર સિવાય કંઈ ચાલે જ નહીં. રાઈટ? સાચી વાત છે, લોકો મહાન છે. પણ એક સિમ્પલ વિચારો કે ઈ કોમ્પ્યુટર એન્જિનિયર જેમાં કામ કરતા હોય, ઈ કોમ્પ્યુટરને એમાંથી તમે કેમિસ્ટ્રી કાઢી લ્યો, એમાંથી તમે કેમિસ્ટ્રી કાઢી લ્યો તો વધશે શું? તો કે કમ્પ્યુટરની સ્ક્રીન, જે બોડી છે એ ફાઈબરનું બનેલું છે, કેમિસ્ટ્રી કાઢી નાખ્યું. સ્ક્રીન તો કે કાચની બનેલી છે, અથવા LCD લિક્વિડ ક્રિસ્ટલ ડાયોડની બનેલી છે, અથવા LED એટલે કે લાઇટ એમિટિંગ ડાયોડની બનેલું છે, ઈ કાઢી લો. માઉસ, CPU, કીબોર્ડ, એના વાયર, એની ચિપ્સ, એમાં રહેલું કોપર, એમાં સાંધો મારવા માટે વપરાયેલું, તો ઈ બધી જ વસ્તુ, ઈ બધું કેમિસ્ટ્રી છે, કાઢી લો. શું વધશે કોમ્પ્યુટરમાં? તો કે કાઈ નહીં. ફાઇન. મતલબ એવું સાબિત થયું કેમિસ્ટ્રી વગર કમ્પ્યુટરનું અસ્તિત્વ નથી.
પણ સામે આ બધી જ વસ્તુ છે, કમ્પ્યુટર બનાવતા નથી આવડતું તો શું કરવું? ઢગલા વળ્યા રહે, એમાં કઈ થાય નહીં. એનો મતલબ કે ખાલી કેમેસ્ટ્રી થી કમ્પ્યુટર બની જતું નથી. ત્રીજું કે એ કમ્પ્યુટર બન્યા પછી એને રન કરવા માટે એની જે લેંગ્વેજીસ છે કે એમાં જે પ્રોગ્રામ બનાવવામાં આવે છે તો એના માટે જે ફિઝિક્સ મેથેમેટિક્સ ની કેલ્ક્યુલેશન ની જરૂર પડે છે, તો એ વસ્તુ પણ અગત્યની છે. તો બેઝિકલી દરેક વિજ્ઞાન પારસ્પરિક રીતે વણાયેલ છે, બધી વસ્તુ એકબીજા સાથે સંકળાયેલી હોય છે. દાખલા તરીકે જમીનમાં ખોદકામ કરતા હોય ને ભૂસ્તર વિજ્ઞાન કહે તો એની સાથે કેમેસ્ટ્રી ફિઝિક્સ બાયોલોજી બધું વણાયેલું હોય. ઇન શોર્ટ દરેક વિજ્ઞાન એકબીજા સાથે બહુ સરસ રીતે પરસ્પર હળીમળીને કામ કરતા હોય છે. અને આપણે આપણા સાયન્સના આ જે કેરિયર સ્ટાર્ટ કરો છો એમાં હળીમળીને કામ કરાવવાનું છે. મતલબ ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજી મેથેમેટિક્સ જે સબ્જેક્ટ તમે રાખો બધાને એક સરખું મહત્વ આપવાનું થશે. કારણ કે આ લોકો જો વિજ્ઞાન પરસ્પર સંકળાયેલા હોય તો આપણે તો એવું કરી જ ના શકીએ ને કે ભાઈ હું ખાલી કેમેસ્ટ્રીમાં ધ્યાન દઈશ કે ફિઝિક્સમાં દઈશ કે બાયોલોજી, બધી જ વસ્તુને પ્રોપર મેન્ટેન કરતા શીખશું. ઓકે, હવે ક્વેશ્ચન ઈ છે કે આટલું બધું તમે કીધું આ ક્યારના બોલવાનું ચાલુ કર્યું છે, આટલું બધું બોલી નાખ્યું. ડેઈલી લાઈફમાં એક્ચ્યુઅલમાં કેમેસ્ટ્રીનો કઈ ઉપયોગ થાય ખરો? જોયો છે તમે કોઈ દી ઉપયોગ કેમેસ્ટ્રી રોજિંદા જીવનમાં, અથવા તો તમે તમારી લાઈફમાં ક્યાંય પણ કેમેસ્ટ્રીનો ઉપયોગ જોયો તો કે હા? ક્યાં? તો કે ઓલા ટોયલેટ ક્લીનિંગ ને બાથરૂમ ક્લીનિંગ ને ઓલા લિક્વિડ આવે છે ને ઓલા એસિડ આવે ને ઈ બધામાં અમે કેમેસ્ટ્રી જોયું છે. ફાઇન, સાચી વાત છે. આ સિવાય તો કે આ સિવાય ભણવામાં ક્યાંક આવ્યું હોય મીઠું છે એ કેમેસ્ટ્રી છે, ઓલો આથો આવે એ કેમેસ્ટ્રીની પ્રક્રિયા છે, આથવણની પ્રક્રિયા. પછી ક્ષાર ને એવું બધું ભણ્યા હોય ને આ ઓલું ધોવાનો સોડા ને ખાવાનો સોડા ભણ્યા હોય તો એ બધું કેમેસ્ટ્રી. ઓકે ફાઇન, એ તો આપણે ટેક્સ્ટ બુક આવી એટલું છે. ઓકે, તો ડેઈલી લાઈફમાં કેમેસ્ટ્રીનો ઉપયોગ ક્યાં આવે? તો કે હું બહુ સિમ્પલ લેંગ્વેજમાં કહું કે જ્યાં જ્યાં નજર મારી પડે, સાંભળજો, જ્યાં જ્યાં નજર મારી પડે બધે કેમેસ્ટ્રી નજરે ચડે. તમે વિચારો ત્યાં તમને કેમેસ્ટ્રી મળશે. પહેલી વાત તો એ કે તમે વિચારો ને, એ વિચારવા માટે તમારા મગજમાં જે આયનો આટા મારતા હોય સંદેશા જે જાય ને એ કેમેસ્ટ્રી છે. એમાંય કેમેસ્ટ્રી સંકળાયેલું છે. આ સિવાય તમે તમારી આજુબાજુની વસ્તુ વિચારો. આની ચર્ચા આપણે રૂબરૂ જ્યારે ક્લાસરૂમમાં મળશું ત્યારે કરશું. અહીંયા તમને એક એક્ટિવિટી આપું છું. એ એક્ટિવિટીમાં તમારે શું કરવાનું છે તો કે એ એક્ટિવિટીમાં ઉપયોગો, કેમેસ્ટ્રીનો ઉપયોગ થતો હોય તો કેમેસ્ટ્રી સંકળાયેલું હોય એવી 30 વસ્તુ લખવાની છે. 30 વસ્તુની એવી યાદી બનાવવાની છે કે જેમાં કેમેસ્ટ્રી સંકળાયેલું હોય. અને એવી ખાલી 5 વસ્તુની યાદી બનાવવાની છે. એવી ખાલી 5 વસ્તુની યાદી બનાવવાની છે કે જેમાં કેમેસ્ટ્રીનો ઉપયોગ ન થાય. આ એક એક્ટિવિટી છે. આ એક એક્ટિવિટી છે. 30 ઉપયોગો અને 5 નો ઉપયોગ થતી એ વસ્તુ ગોતવાની. ખાલી 5 જ ગોતવાની છે. પણ મને ખબર છે કે તમારે આ 30 ગોતતા જેટલી વાર નહીં લાગે ને એટલી આ 5 ગોતતા વાર લાગશે. બરાબર? એક્ટિવિટી શું કરવાની છે? નોટ ડાઉન કરવાની, નોંધ કરવાની છે. 30 એવી વસ્તુ જેમાં કેમેસ્ટ્રી સંકળાયેલું છે, 5 એવી વસ્તુ જેમાં કેમેસ્ટ્રી ના સંકળાયેલું. ઓકે? અને કઈ કઈ તમે લખો, કારણ કે બધા લખશો એટલે બધા અલગ અલગ લખશો. ક્યાં કેમેસ્ટ્રી સંકળાયેલું છે ક્યાં નથી. આની ચર્ચા આપણે જ્યારે રૂબરૂ મળશું ત્યારે ક્લાસરૂમની અંદર 100% કરશું. ઓકે? કે તમે કઈ કઈ 30 યાદી બનાવી છે, અલગ અલગ બધાની નીકળશે અને એક આખી મસ્ત રેન્જ મળશે. એની આપણે એક સરસ ચર્ચા કરશું કે કેમેસ્ટ્રી ક્યાં હોય અને ક્યાં ના હોય. રાઈટ? સો બહુ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે. મજા આવે એવું, બહુ કોમન, બહુ સામાન્ય લાગે. તમને એમ થાય કે હવે આવું તો અમને આવડતું, પણ છતાંય એટલા બધા ઉપયોગો નવા નવા નીકળે છે કે આપણને જાણીને એમ થાય ઓહો અહીંયા કેમેસ્ટ્રી આપણે બધી વિચાર્યું જ નહોતું, પણ છતાંય છે. તો રોજિંદા જીવનમાં ઉપયોગ કેમેસ્ટ્રીનો ક્યાં થાય તો કે અત્ર તત્ર સર્વત્ર. મેં કીધું ને કે જ્યાં જ્યાં નજર મારી પડે બધે કેમેસ્ટ્રી નજરે ચડે. બધી જ જગ્યાએ તમને વિચારતા આવડવું જોઈએ કે આમાં કેમેસ્ટ્રી છે કે નહીં. એકવાર વિચારો એટલે દરેક જગ્યાએ તમને કેમેસ્ટ્રી મળે. મોટા ભાગની જગ્યાઓ એવી છે કે ત્યાં તમને કેમેસ્ટ્રી, આપણે રોજિંદા જીવનમાં સવારે ઉઠીએ તો રાત્રે સૂઈએ ત્યાં સુધી સતત કેમેસ્ટ્રીના સંપર્કમાં છીએ. સતત. બરાબર? અત્યારે હું કહીશ નહીં, આમ તો હું રહી નથી શકતો કેમેસ્ટ્રીનો ઉપયોગ કીધા વગર, પણ છતાંય અત્યારે નહીં કહું કારણ કે તો જ આ એક્ટિવિટી કરવાની આપણને થોડી મજા આવશે. રાઈટ? આ સિવાય
કેમિસ્ટ્રીના રોજિંદા ઉપયોગમાંનો એક સરસ ઉપયોગ કયો તો કે ઔષધો બનાવવા. સરસ મજાનો ઉપયોગ ક્યાં તો કે ઔષધો, દવાઓ બનાવવા. હવે ઔષધનું નામ આવે અત્યારે કરંટ સિચ્યુએશન આપણને ખબર છે જે કોવિડ-19 બરાબર કોરોના વાયરસને કારણે જે બધી ફેલાઈ છે. હવે એનો અત્યારે ઉકેલ નથી. આખી દુનિયા પાયમાલ થઈ ગઈ છે. એક નાનકડા અમથા વાયરસે આખી દુનિયા કે જે મહાસત્તાઓ કહેવાય, માણસ કે જેને સર્વત્વ પોતે સર્વસ્વ હોવાનું અભિમાન છે, એવા દરેકને ધંધે લગાડી દીધા છે. કોઈ પાસે એનો કોઈ ઉપચાર જ નથી. કા નથી તો કે એની ઔષધ નથી. એટલે ઔષધ છે એ દુનિયામાં બહુ મોટી વસ્તુ છે. ગમે એવા સારા રોગ કે જે ભૂતકાળમાં કદાચ એવું એ રોગને ઓળખાતો નહોતો, ઓળખાણો પછી એનો ઈલાજ નથી એવું કહેવાતું, એ રોગની અત્યારે બહુ સારી સારવાર થઈ છે. અત્યારે કદાચ આપણી પાસે કોવિડ-19 માટેની દવાઓ નથી, પણ તમે રોજ ન્યૂઝમાં સાંભળતો કે એની વેક્સિન બનાવવામાં આવી રહી છે, આમ છે એની દવા શોધવાની ટ્રાયલ ચાલુ છે, મનુષ્ય પર ટ્રાયલ. તો એનો મતલબ કે એ ઔષધ આવશે ભવિષ્યમાં. ટૂંકા ગાળામાં આપણે આશા રાખીએ કે ટૂંકા ગાળામાં આવશે. તો એ ઔષધ શોધાશે, ઔષધ બનશે. એ શું છે તો કે એ કેમિસ્ટ્રી છે. એ કેમિસ્ટ્રી છે. ગમે એવા મોટા ડોક્ટર હોય, ગમે એવા સુપર સ્પેશિયાલિસ્ટ હોય, દવા નથી તો ડોક્ટરનું અસ્તિત્વ શક્ય નથી. બરાબર? ડોક્ટર પાસેથી દવા લઈ લો, તમારે દવા નહીં દેવાની, લખી નહીં દેવાની, દવા વગર સાજા કરો, કાઈ નથી. હા, પણ દવા હોય ડોક્ટર ન હોય તો કેમ ખબર પડે કે આ રોગમાં ગઈ દેવી? એટલે ડોક્ટર એ જરૂરી છે, દવા જરૂરી છે. એનો મતલબ કે પારસ્પરિક રીતે બધી વસ્તુ સંકળાયેલી છે. ઓકે, હવે એ ઔષધોમાં આપણે અહીંયા કેન્સરની સારવાર માટે વપરાય. હજી આપણે એવું સંભળાય છે કે કેન્સરનો 100% ઈલાજ આપણે ગોતી શક્યા નથી. અમુક લેવલ, અમુક સ્ટેજ પાર કરી જાય કેન્સર, પછી એનો ઈલાજ શક્ય નથી. પણ આમ છતાંય કેન્સરને કાબૂમાં લેવા માટે, એને નિયંત્રણમાં લેવા માટે અમુક દવાઓ શોધાઈ છે. એ દવાના નામ છે ટેક્સોલ અને સિસ્પ્લેટિન. ખાસ યાદ રાખવા, MCQ માટે કામની વસ્તુ છે. ઓકે, તો કેન્સરની સારવાર માટે વપરાતી દવાઓ કઈ તો કે ટેક્સોલ અને સિસ્પ્લેટિન. એવી જ રીતે આપણે જાણીએ છીએ એઇડ્સની દવા પણ શક્ય નથી. જો દવા શક્ય નથી એનો મતલબ એવું નથી દવા હજી ગોતાણી જ નથી. હજી એનો સંપૂર્ણ રિકવરી, જેમ આપણે કેમ તાવ આવે પેરાસિટામોલ અથવા એને લગતી કોઈ પણ એન્ટીપાયરેટિક ડ્રગ આપે એટલે તમને તાવ મટી જાય અને એકદમ સાજા થઈ જાય, એવું હજી કેન્સર અને એઇડ્સમાં શક્ય નથી. પણ છતાં એમને કંટ્રોલ કરવાની તો દવાઓ છે. તો એઇડ્સની સારવારમાં વપરાતી દવા કઈ છે તો કે AZT. AZT નું ફૂલ ફોર્મ છે એઝિડોથાઇમિડિન. એઇડ્સ માટેની સારવારમાં વપરાતી દવાનું નામ છે AZT અને AZT નું ફૂલ ફોર્મ છે એઝિડોથાઇમિડિન. તો આ પણ MCQ માટે કામની વસ્તુ છે. તો કેન્સર માટે વપરાતી જે દવાઓ કઈ એવી તો કે ટેક્સોલ અને સિસ્પ્લેટિન, અને એઇડ્સની સારવારમાં વપરાતી દવા કઈ તો કે AZT એટલે કે એઝિડોથાઇમિડિન. રાઈટ? આ સિવાય અત્યારની કરંટ વાત કરીએ આપણે તો કરંટમાં ચુંબકીય, વિદ્યુતીય, પ્રકાશીય ગુણધર્મો ધરાવતા પદાર્થોનું નિર્માણ શક્ય છે. અત્યારે કેમિસ્ટ્રી, આમાં જે ચર્ચા કરવાના હતી તો બહુ બેઝિક કેમિસ્ટ્રી કરવાના હતા. અત્યારે જે બેઝિક કેમિસ્ટ્રી છે એ બેઝિક કેમિસ્ટ્રીમાં ચુંબકીય ગુણધર્મો ધરાવતા હોય, વિદ્યુતીય ગુણધર્મો ધરાવતા હોય, પ્રકાશીય ગુણધર્મો ધરાવતા હોય, એ બધા જ પ્રકારના પદાર્થોનું અલગ અલગ નિર્માણ, મતલબ કે કેમિસ્ટ્રીમાં પણ ડેઈલી ડેવલપમેન્ટ થાય છે. એમાં અત્યારે આવા વિવિધ ગુણધર્મો ધરાવતા સંયોજનો, ગુણધર્મો ધરાવતા પદાર્થો આપણી પાસે અવેલેબલ છે. અને એ પદાર્થોના કારણે એના થોડાક ઉદાહરણ આપું તો અતિવાહક સિરેમિક. સિરેમિક પદાર્થો આમ જનરલી જોવા જાય તો વિદ્યુતના અવાહક હોય, પરંતુ એને ચોક્કસ ગુણધર્મ આપી અને એને અતિવાહક સુપર કંડક્ટર્સ કહેવાય જેને ઇંગ્લિશમાં. ઓકે, તો એવા સુપર કંડક્ટર સિરામિક પદાર્થો બનાવી શકાય. વાહકતા ધરાવતા પોલિમર બનાવી શકાય. પોલિમરની દુનિયા છે અત્યારે જેને આપણે પ્લાસ્ટિક કહેતા હોય, પ્લાસ્ટિક છે એનું એક સ્વરૂપ એટલે પોલિમર. પોલિમર કેટલી બધી પ્રકારના, રબર ફોર્મમાં હોય, ઇલેસ્ટોમેરિક ફોર્મમાં હોય, જળ સ્વરૂપે હોય, ખેંચી શકાય એવા સ્વરૂપે હોય, કેટલા બધા પ્રકારના. એમાં વાહકતા ધરાવતા પોલિમર શોધાણા છે અત્યારે. ઓપ્ટિકલ ફાઇબર છે કે જેના કારણે તમે આ ઇન્ટરનેટની સ્પીડ્સ ને એ બધું એકદમ જબરું ફાઇન કરી શકો છો. તો એ બધી વસ્તુ છે, એ બધું જ કેમિસ્ટ્રીની દેન છે. અને એવું બધું એટલે શક્ય બન્યું છે કે હાલમાં આવા બધા ગુણધર્મો ધરાવતા પદાર્થો, ચુંબકીય ગુણધર્મો હોય, વિદ્યુતીય ગુણધર્મો હોય, પ્રકાશીય ગુણધર્મો હોય, એવા બધા ગુણધર્મો ધરાવતા પદાર્થોને કારણે આવા અતિવાહક સુપર કંડક્ટર સિરેમિક્સ બન્યા છે. કંડક્ટર હોય એવા પોલિમર્સ બન્યા છે, ઓપ્ટિકલ ફાઇબર બન્યા છે. અને એના કારણે આપણું જીવન રોજે રોજ, આપણી ડેઈલી લાઈફ છે, રોજબરોજનું જીવન એ અત્યંત સરળ બનતું જાય છે. ઓકે, નેક્સ્ટ ઉપયોગ છે પર્યાવરણ.
હવે પર્યાવરણમાં તમે જોવો તો ઉપયોગ તો ન કહેવાય પણ સાંકળવું છે આપણે કેમિસ્ટ્રી ને પર્યાવરણ સાથે. ઓકે, તો પર્યાવરણમાં બેઝિકલી તમે જોવા જાવ તો તમે બહુ સિમ્પલ કીધું કે આપણું જે વાતાવરણ છે એમાં 78% નાઇટ્રોજન છે ને 21% ઓક્સિજન છે, પોઈન્ટ સમથિંગ% માં બાકી બધા આવી જાય. તો એ નાઇટ્રોજન, ઓક્સિજન, આર્ગોન, હિલિયમ એ શું છે બધું? તો બધુંય કેમિસ્ટ્રી છે. બીજું કે આપણે જે કેમિસ્ટ્રીનો ઉપયોગ કરીએ છીએ એ કેમિસ્ટ્રીના કેમિકલના ઉપયોગને કારણે જે ધુમાડો, જે પ્રદૂષણ થાય છે, જે એ પર્યાવરણને નુકસાન કરે છે. અત્યારે હવે કેમિસ્ટ્રીમાં ડેવલપમેન્ટ કરવાનું છે. એ ડેવલપમેન્ટ ઘણું બધું ઓલરેડી થઈ ગયું છે, હજી કરવું છે, આપણે એમાં બંધ નથી બેસવું. પણ હવે આપણા માટે મોટો પડકાર એ છે કે હજી ડેવલપમેન્ટ કરવું છે, હજી આપણે એમાં આગળ વધવું છે, પણ એવી રીતે આગળ વધવું છે કે હવે વધારે પ્રદૂષણ ન થાય. શું કામ? તો કે પ્રદૂષણ જેટલું થઈ શકે એમ હતું એટલું તો આપણે કરી નાખ્યું છે. હવે કદાચ વધારે પ્રદૂષણની બહુ જગ્યા આપણે રહેવા દીધી નથી. એટલે હવે આપણા માટે નવા પદાર્થો બનાવવા એના કરતાંય અગત્યનું એ છે કે એવા પદાર્થો બનાવવા કે જે પર્યાવરણને નુકસાન ના કરતા હોય, જે કચરો ન ફેલાવતા હોય, જે પ્રદૂષણ ન ફેલાવતા હોય, જેનું વિઘટન શક્ય હોય, જે વિઘટન નથી થતું એવા પદાર્થો, બરાબર, જેનું ડિગ્રેડેશન નથી થતું એવા પદાર્થો, એવા કેમિકલ્સ અત્યારે આપણને નડે છે. એવા કેમિકલને કારણે તમે ભૂતકાળમાં ભણ્યા હોય અમુક રાસાયણિક ખાતરનો ઉપયોગ કરી છે, હવે એને કારણે જમીન છે એ ધીમે ધીમે એને જમીન ઉપજાઉ સ્થિતિ ઓછી થતી જાય છે, એ થોડી થોડી બંજર બનતી. તો એ કેમિસ્ટ્રી એમાં એવા કેમિકલ પડ્યા છે કે જેનું ડિગ્રેડેશન નથી થતું, જેનું વિઘટન નથી થતું, આવા અવિઘટનીય પદાર્થો પડ્યા છે એ પર્યાવરણને નુકસાન કરે છે. તો હવે કેમિસ્ટ્રીમાં આપણે વધારે કામનું એ છે કે આવા પર્યાવરણને નુકસાન ન કરે એવા પદાર્થો આપણે ગોતવા છે. એટલે પર્યાવરણનું રક્ષણ કરવું કેમિસ્ટ્રીથી એ પણ આપણી એક ફરજ છે. જો કેમિસ્ટ્રીથી દરેક વસ્તુના ફાયદાઓ છે, દરેક વસ્તુના ગેરફાયદાઓ છે, પોઝિટિવ નેગેટિવ બધાના હોય, એમ કેમિસ્ટ્રીના પણ છે. તમારી લાઈફ, આપણી લાઈફને એટલી બધી સ્મૂથ બનાવી છે, એટલી બધી વસ્તુમાં કેમિસ્ટ્રી વપરાય છે, પરંતુ સાથે સાથે એનો ડ્રોબેક એ છે કે એ પ્રદૂષણ પણ કરે છે, નુકસાન પણ કરે છે. તો આપણી હવે ફરજ એ છે કેમિસ્ટ્રીનું હજી ડેવલપમેન્ટ કરવું છે, હજી યુઝ વધારવો છે, પણ હવે એવો યુઝ વધારવો છે કે જે પર્યાવરણને ફાયદાકારક હોય. ઇકો ફ્રેન્ડલી શબ્દ આપણે સાંભળ્યો, તો ઇકો ફ્રેન્ડલી કેમિકલ્સનો આપણે ઉપયોગ કરવો છે. એવું નથી કે નથી, આપણે એમાંય આગળ વધ્યા છીએ, એમાંય ઘણી બધી વસ્તુ આપણે બનાવી શક્યા છીએ. આયોનિક લિક્વિડ્સ ને બધું છે એ પર્યાવરણ મિત્રમાં જ આવે. બીજું કે આપણા જે ઉપયોગો છે એ બધા ઉપયોગો, દાખલા તરીકે ફ્રીજ અને એસી છે, તો ફ્રીજ અને એસી માં આપણે CFC નો ઉપયોગ કર્યો, ક્લોરોફ્લોરોકાર્બન. હવે ક્લોરોફ્લોરોકાર્બન છે ઈ કેવો છે? તો કે ઈ ODS છે. ક્લોરોફ્લોરોકાર્બન છે ઈ ODS છે, ઓઝોન ડિપ્લેશન સબસ્ટન્સીસ, એટલે કે ઓઝોનને ક્ષયન કરતા પદાર્થો છે. ઓઝોનને ક્ષયન કરતા પદાર્થો એટલે જે આપણું ઓઝોન લેયર છે કે જે સૂર્યના પારજાંબલી કિરણોને જમીન ઉપર આવતા રોકે છે, ઈ ઓઝોન સ્તરને તોડે છે. આ CFC ના અણુઓ ફ્રીજ અને એસી માં એનો ઉપયોગ થતો હતો, એટલે જેવું તમે એનો ઉપયોગ ચાલુ કરો એટલે ધીમે ધીમે વાતાવરણમાં CFC જાય, એ વાતાવરણમાં જતો ઓઝોન સ્તર સુધી પહોંચે, અને ઓઝોન સ્તર સુધી પહોંચી અને ત્યાં ઓઝોનમાં ગાબડા પાડે. અને એટલે આપણે એન્ટાર્કટિકા ખંડમાં એક ઓઝોન સ્તરમાં બહુ મોટું ગાબડું પડ્યું હતું, એ જોવા મળ્યું. અને ત્યારે આખી દુનિયાને એમ થયું કે યાર આપણે તો આ બધું બહુ ગજબ કરી નાખ્યું છે. કારણ કે જો ઓઝોન સ્તર નહીં રહે તો કદાચ આપણે ગમે એવું ડેવલપમેન્ટ કરશું, આપણું અથવા પૃથ્વી પરના કોઈ પણ સજીવો, પછી વનસ્પતિ હોય, પ્રાણી હોય, પશુ હોય, એમનું અસ્તિત્વ પણ આપણે જોખમમાં મૂકશું. તો એવા ઉપયોગો કરીએ છીએ એના કારણે આપણે પર્યાવરણને પારાવાર નુકસાન કર્યું છે. હા, એનું આપણે સોલ્યુશન ગોતીએ. હાલમાં ફ્રીજ અને એસી માં CFC ના ઉપયોગ ઉપર પ્રતિબંધ છે, નથી કરતા આપણે ઉપયોગ. એની બદલે એનો ઓલ્ટરનેટિવ આપણે ગોત્યો છે HFC 134a. HFC 134 HFC નો ઉપયોગ કરીએ છીએ. પણ HFC નો ઉપયોગ કરીએ છીએ એનાથી આપણે પ્રદૂષણ થોડુંક ખાલી ઘટાડીએ છીએ, એનાથી બંધ ન થતું. CFC નુકસાન કરતો તો એના કરતા HFC થોડું ઓછું નુકસાન કરશે. નુકસાન તો કરશે જ, રાઈટ. બીજું કે ગ્રીન હાઉસ વાયુઓ છે, મિથેન છે, કાર્બન ડાયોક્સાઇડ છે, ગ્રીન હાઉસ અસર ઉત્પન્ન કરે છે, એ પણ આપણે ભણવાના છીએ. હવે ગ્રીન હાઉસ અસર એટલે ઈ સારી વસ્તુ છે. મિથેન, કાર્બન ડાયોક્સાઇડ છે, પાણીની બાષ્પ છે, આ બધી વસ્તુઓ છે ગ્રીન હાઉસ તરીકે વર્તે છે. એ બધા વાયુઓના કારણે પૃથ્વીનું તાપમાન જેટલું હોવું જોઈએ એના કરતા ઊંચું રહે છે, એટલે આપણા બધા સજીવોનું અસ્તિત્વ છે, એટલે સારું છે. પણ હવે આપણા આ અણધાર્યા કોઈ પ્લાનિંગ વગરના ઉપયોગના કારણે એ બધા એટલા બધા વધી ગયા છે કે ઈ સારી વસ્તુ થતા ખરાબમાં પરિવર્તન થઈ ગઈ છે. ઈ ગ્રીન હાઉસ છે, ઈ ગ્રીન હાઉસને બદલે હવે ગ્લોબલ વોર્મિંગમાં ફેરવવા માંડ્યું છે, અને એટલે ઈ નુકસાન કરે છે. અને જો ભવિષ્યમાં કંટ્રોલ કરવામાં ન આવ્યો
તો એ આપણા માટે બહુ મોટી મુશ્કેલીઓ સર્જશે, રાઈટ? તો મિત્રો આ આપણે પહેલા ચેપ્ટરની પ્રસ્તાવનાની વાત થઈ, મતલબ આ પહેલું ચેપ્ટર સ્ટાર્ટ થાય, તમારે જો આને સોલ્વ કરવું હોય તો તમારી ટેક્સ્ટ બુકમાં આ ચેપ્ટર ચાલુ થાય પેજ નંબર પહેલું અને પાછળનું બીજા પેજમાં પહેલી સાઈડ પૂરી થઈ. ઓકે, અને આપણે કયો ટોપિક પહોંચ્યા? તો કે આપણે પહોંચ્યા દ્રવ્યનો સ્વભાવ. આપણે પહોંચ્યા દ્રવ્યનો સ્વભાવ. તમારી ટેક્સ્ટ બુકમાંથી રેફર કરી લેજો. દ્રવ્યના સ્વભાવ સુધી આપણે ચર્ચા કરી છે, રાઈટ? ચલો, થેન્ક યુ ઓલ ઓફ યુ.